ચેપ્ટર નંબર 2 ની અંદર પરમાણુય બંધારણ, જેમાં પરમાણુના બંધારણ અંગેની પ્રસ્તાવના આપણે આગળના વિડીયોમાં જોઈ હતી. આજે આપણે ત્યાંથી થોડુંક આગળ વધીએ. છેલ્લે આપણે કંઈક આવી વાત કરી હતી કે અપરમાણુય કણોની શોધ થઈ, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા કણોની શોધ થઈ અને એના કારણે વિજ્ઞાનમાં કેટલીક વૈજ્ઞાનિકોને સમસ્યાઓ જણાઈ. ઉપરાંત કેટલાક એવા સિદ્ધાંતો હતા કે જે અપરમાણુય કણોની શોધના કારણે બહુ સારી રીતે સમજાવી શકાયા, જેમ કે રાસાયણિક સંયોગીકરણના નિયમો, નિશ્ચિત પ્રમાણનો નિયમ, સરળ ગુણ પ્રમાણનો નિયમ, સંયોજિત બારનો નિયમ. આ બધા નિયમો બહુ સારી રીતે સમજાવી શકાયા. પરંતુ કાચના સળિયાને રેશમ વડે અથવા તો એબોનાઇટના સળિયાને ઊન વડે ઘસવાથી જે વિદ્યુત પેદા થાય છે, જે વસ્તુ આપણે સમજાવી શકતા નથી. તો એને આધારે આપણે હવે અપરમાણુય કણોની વર્તણૂક કેવી હશે, એ કયો વીજભાર ધરાવતા હશે, એનું દળ કેટલું હશે, એના વિશે આજે ભણવું છે આપણે. તો મિત્રો જોઈએ આપણે ઇલેક્ટ્રોનની શોધ, મતલબ ઇલેક્ટ્રોન પ્રોપરલી કોને શોધ્યો, કેવી રીતે શોધ્યો, એના વિશેની વાત કરીએ. ફેરાડેના વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ સમજીએ આપણે પહેલા. તો ફેરાડે નામનો વૈજ્ઞાનિક હતો. એને બે પ્રકારના પ્રયોગ કર્યા હતા. એને 1830 ની આજુબાજુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. એક પાત્ર લીધું, એની અંદર કોઈ પદાર્થનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય એટલે કે જેનું ઓગળી શકતો હોય, મતલબ મીઠાનું દ્રાવણ લઈએ આપણે, એની અંદર વિદ્યુત ધ્રુવો ડુબાડીએ, બેટરી વડે વાહક તારનું જોડાણ આપીએ. આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ધ્રુવો ઉપર દ્રવ્ય છૂટું પડે છે અથવા તો ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થાય છે. મતલબ એ સળિયો કાં તો જાડો થાય, વિદ્યુત ધ્રુવ હોય તો સળિયો જાડો થાય અથવા એની સપાટી ઉપર નવું દ્રવ્ય મળે આપણને, કારણ કે દ્રાવણ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય એની અંદર ઓક્સિડેશન અને રિડક્શન જેવી રેડોક્સ પ્રક્રિયાઓ થઈ હોય અને એના કારણે ધ્રુવો ઉપર નિપજો મળશે અથવા તો ધ્રુવ જે હશે એમાંથી દ્રવ્ય છૂટું પડશે. ટૂંકમાં એવું કહેવાય કે મેં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એનું રૂપાંતર કંઈક દ્રવ્યમાં થયું એવું કહી શકાય. એક્ઝેક્ટલી એવું તો ના બોલાય, પણ વિદ્યુત પ્રવાહના કારણે આવું કંઈક થયું. ટૂંકમાં સાહેબ એટલી ખબર પડી કે વિદ્યુત પ્રવાહ દ્રાવણમાં પસાર કર્યો તો અંદર દ્રવ્ય છૂટું પડ્યું, મતલબ કણ છૂટા પડે. એટલે ટૂંકમાં એટલી ખબર પડી ગઈ કે વિદ્યુત એ કણ પ્રકૃતિ ધરાવે છે. નાનકડો એમસીક્યુ બને કે ફેરાડેના વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી આપણને શું માહિતી મળે છે? તો કે વિદ્યુત એ કણ પ્રકૃતિ ધરાવે છે. છેલ્લું વાક્ય અહીં ફકરાની અંદર અંડરલાઈન કરજો. એના પછી એને આગળ પ્રયોગ કર્યો વિદ્યુત વિભાર નળી, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ. જોઈ છે મિત્રો? આમ તો જો કે બધાએ જોઈ હશે. આપણા ઘરમાં જે ટ્યુબ લાઇટ હોય એને કહેવાય ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ, વિદ્યુત વિભાર નળી. શેની બનેલી હોય? કાચની બનેલી હોય. એમાં બંને છેડે પાતળી પટ્ટી આપેલી હોય. અંદર તમે તોડીને જુઓ તો અંદર બે ધ્રુવો હોય, વિદ્યુત ધ્રુવો, ધાતુના ટુકડા હોય, નાનકડી પ્લેટના નાના નાના ટુકડા મૂકેલા હોય. એમાં એક છેડેથી એનોડ અને બીજા છેડેથી કેથોડ, મતલબ વાહક તારનો સળિયો આપણે બે છેડે જોઈન્ટ કરીએ અને પ્લગમાં જોડાણ આપીએ એટલે વિદ્યુત વિભાર નળી પ્રકાશિત થાય છે. એક્ઝેક્ટલી વિદ્યુત વિભાર નળીની અંદર જો જુદા જુદા વાયુ ભરીએ તો જુદો જુદો પ્રકાશ આવે. જેમ કે સોડિયમ ભર્યો, સોડિયમની બાષ્પ ભરીએ તો પીળા રંગનો પ્રકાશ આવે, જેમ આપણી સ્ટ્રીટ લાઇટમાં હોય છે એવો પ્રકાશ આવે. જો હાઇડ્રોજન વાયુ ભરો તો જાંબલી રંગનો પ્રકાશ આવે. અને જો કોઈ વાયુ ના ભરો તો પ્રકાશ ના પણ આવે. ઘણી વખત એવું થાય કે ટ્યુબલાઇટ સેજ ફૂટી જાય તો અંદરથી વાયુ બહાર નીકળી ગયો હોય, તો ટ્યુબલાઇટ ચાલુ કરી તો ચાલુ ના થાય. એનો મતલબ શું થયો કે ટ્યુબલાઇટ ઉડી ગઈ. એનો મતલબ અંદરથી વાયુ બહાર નીકળી ગઈ. તેના કારણે અંદરથી જે વાહક તાર જે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો પણ પ્રકાશ થતો નથી. પ્રકાશ કેમ ઉત્પન્ન થાય છે એ વિશે આપણે ડીપમાં ભણીશું જ આગળ, પણ અત્યારે હાલ પૂરતી વાત કરું તો એને કહેવાય ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ. જેમ કે આ રીતે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ હોય, આપણે બધાએ જોયેલી છે. બે છેડે સળિયા હોય, બે વિદ્યુત ધ્રુવો હોય. એક છેડેથી આપણે કહીશું વાહક તારનો જે છેડો, જો ઋણ છેડો જોઈન્ટ કરીશું એને કહીશું કેથોડ, અને જે છેડે ધન છેડો દાખલ કરીશું એને કહીશું એનોડ. આ વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ સમજવો છે જે ફેરાડે આપ્યો. વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ સમજતા પહેલા એક વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ કે સમાન છેડાઓ વચ્ચે, સમાન વીજભાર ધરાવતા કણો વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય. અને અસમાન વીજભારિત કણો વચ્ચે શું હોય? આકર્ષણ હોય. આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. એના પછી આપણે ઈસવીસન 1850 માં ફેરાડે નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ કર્યો, એને સમજીએ. એને નળીની અંદર શૂન્યાવકાશ પ્રાપ્ત કર્યો, મતલબ કોઈ વાયુ ભર્યો નહીં. એટલે જુઓ, આ નળીની અંદર શૂન્યાવકાશ પંપ જોડી કાઢ્યો છે અને બધી હવા બહાર કાઢી દીધી છે. એક છેડેથી કેથોડ
બેટરી સાથે જોડાણ આપ્યું, બીજા છેડે એનોડ રાખ્યો. વિદ્યુત પ્રવાહ ચાલુ કરીએ તો અંદર આમ જોવા જઈએ તો સાહેબ નળીની અંદર કોઈ વાયુ ભરેલો નથી એટલે આપણને એમ કશું ઓબ્ઝર્વેશન અવલોકનમાં કશું જણાય નહીં. તો સાહેબ ખબર કઈ રીતે પડે કે કોઈ કણો ઉત્પન્ન થયા કે ભાઈ વિદ્યુત પ્રવાહ ચાલુ થયો કે ના થયો? જેમ કે ટ્યુબલાઇટ તો ખબર પડે, સ્વિચ પાડી ચાલુ થઈ તો ખબર પડી કે અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થયું, પણ આમાં તો ખબર જ ના પડી. તો એના માટે એક આપણે થોડી વ્યવસ્થા કરીએ. આ કેથોડ કયો છેડો છે? ઋણ ધ્રુવ. એનોડ કયો છેડો છે? ધન ધ્રુવ. અને અહીંયા આ જે એનોડ જે સળિયો હતો એને નાના થોડા કાણા પાડી દીધા, અને કાણા પાડી અને સામે જે નળીનો છેડો હતો ત્યાં આપણે એક પ્રસ્ફુરણ પડદો રાખ્યો. સ્ફુરદીપ્ત પડદો, પદાર્થ મૂકી દો. પદાર્થ આવે પ્રસ્ફુરણ પડદો મતલબ એક એવો પડદો હોય, એવો પદાર્થ આવે કે એના ઉપર કોઈ બી નાનો કણ બી, અતિ સૂક્ષ્મ કણ બી અથડાય ને તેના પર ઝબકારો થાય, સ્પાર્ક થાય, તણખો થાય. પદાર્થને પડદો હોય એમાંથી કોઈ બી નાનો કણ બી તમે અથડાવો તો એના પર શું થાય? ઝબકારો, સ્પાર્ક, તણખો થાય. એવો પદાર્થ આપણે અહીંયા લગાવી દીધો. તો કે આવો પદાર્થ કયો? પ્રસ્ફુરણ પડદો શેનો બનેલો હશે? તો એક્ઝેક્ટલી કહું તો ZnS નો, ઝિંક સલ્ફાઇડ નો પ્રસ્ફુરણ પડદો લગાવી દઈએ આપણે. એટલે હવે આપણને ખબર પડે કે જો આમાંથી કોઈ કણો ઉત્સર્જિત થશે, ધારો કે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે કેથોડ ઉપરથી કેટલાક કણો ઉત્સર્જિત થશે જે એનોડ તરફ જશે અને એનોડ માંથી સર્કિટ પૂરી થશે. પણ જો આપણે એનોડ ઉપર અહીંયા છિદ્રો પાડી દીધા છે, કાણા પાડ્યા છે, તો કેટલાક કણો સીધા સામે જતા રહેશે અને સામે જઈને અથડાશે, અને જેવા અથડાશે એવા પ્રસ્ફુરણ પડદા ઉપર શું થશે? ઝબકારા થશે, તણખા થશે, સ્પાર્ક થશે. એટલે આપણને ખબર પડશે કે એવા કેટલાક કણો છે જે કેથોડ ઉપરથી એનોડ તરફ ગતિ કરે છે. કેથોડ થી એનોડ તરફ ગતિ કરતા હોય એવા કણોને આપણે કહીશું કેથોડ ઉપરથી ઉત્પન્ન થાય છે એવા કણોને શું કહીશું? આપણે કેથોડ કણ કહીશું. શું કહીશું? કેથોડ કણ કહીશું. હવે આ કેથોડ કણો આમ જો જનરલી થોડું મગજ વાપરીએ આપણે તો જે ઋણ છેડા ઉપરથી ધન છેડા તરફ આકર્ષાતા હોય, આ કણ, આ એક્સ કણ જે છે એ ધન વીજભાર તરફ આકર્ષાય છે. એનો મતલબ આ એક્સ કણ પોતે કયો વીજભાર ધરાવતો હશે? તો કે ઋણ વીજભાર. કારણ કે આપણને ખબર છે, મેં હમણાં જ કીધું કે અસમાન વીજભાર ધરાવતા કણો વચ્ચે શું હોય? આકર્ષણ. એનો મતલબ કે કેથોડ ઉપરથી આ જે કણો ઉત્સર્જિત થાય છે, કેથોડ ઉપરથી જે કણો ઉત્સર્જિત થાય છે એ એનોડ પ્રત્યે આકર્ષાય છે. એનો મતલબ કે આ કેથોડ કણો, કેથોડ કિરણ નળીમાંથી ઉત્પન્ન થતા કેથોડ કણો ઋણ વીજભારિત હશે. એટલી તો આપણને ખબર પડી. ઋણ વીજભારિત જેને પાછળથી આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીશું. એક્ઝેક્ટલી આ ઇલેક્ટ્રોન આમથી આમ ગયા. તો આ સરસ મજાનો પ્રયોગ કર્યો ફેરાડે. વાયુના વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ. અંદર વાયુ ભરો તો નળી પ્રકાશિત થાય, વાયુ ના ભરો તો નળી પ્રકાશિત ના થાય. પણ બાકી આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેથોડ થી એનોડ તરફનો માર્ગ વિચલિત થતો નથી. મતલબ એમાં કોઈ ફરક ના પડે સાહેબ. તમે નળીમાં જો વાયુ ભર્યો હશે તો નળી પ્રકાશિત થશે, અને વાયુ નહીં ભર્યો હોય તો નળી પ્રકાશિત નહીં થાય. એટલો જ ફરક પડશે. મતલબ આ કેથોડ કણોની વર્તણૂક અંદર રહેલા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે તો કે ના, કોઈ ફરક ના પડે. એની કેથોડ ઉપરથી એનોડ જવાની વર્તણૂક બદલાઈ જવાની તો કે ના. બીજી વસ્તુ, અહીંયા ધારો કે તમે આ બે પટ્ટી છે લોખંડની રાખો, એની જગ્યાએ વધારે પૈસા હોય ચાંદીની રાખો, એનાથી વધારે પૈસા હોય સોનાની રાખો. બોલો, લોખંડની રાખીએ તો કેથોડ કણોની વર્તણૂક આમથી આમ જવાની છે, એની જગ્યાએ ચાંદીની રાખું તો, એની જગ્યાએ હું સોનાની રાખું તો કોઈ ફરક ના પડે. એનો મતલબ કે આ કેથોડ કણોની વર્તણૂક, એની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવના દ્રવ્ય ઉપર, વિદ્યુત ધ્રુવ એટલે કે પદાર્થ, જે વિદ્યુત ધ્રુવ જેનો બનેલો છે પદાર્થ એટલે કે દ્રવ્ય ઉપર આધાર રાખતો નથી. ઓકે, હવે આપણે જોઈએ વાયુના વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ કર્યો. નળી લીધી, નળીમાં બે છેડેથી બંધ હોય એવી નળી, અંદર ધાતુની પટ્ટી ધરાવતા શું મૂક્યા? આપણે વિદ્યુત ધ્રુવ મૂક્યા. શૂન્યાવકાશ પંપ દ્વારા અંદરથી શું કરી નાખ્યું? શૂન્યાવકાશ પ્રાપ્ત કરી લીધો. ઉચ્ચ વોલ્ટેજ ધરાવતો નળીની અંદર નીચા દબાણે વાયુ ભરવાનો. જોરદાર પ્રેશર સાથે આપણે જે ટ્યુબલાઇટ આવે એમાં પ્રેશર સાથે વાયુ ભરેલો હોય ના તો ટ્યુબલાઇટ ફૂટે તો ધડાકો થાય. નીચા દબાણે વાયુ ભર્યો હોય અને વોલ્ટેજ કેવો આપવાનો? ઉચ્ચ વોલ્ટેજ 230 વોલ્ટ અંદર પસાર કરવાનો. એટલે નીચા દબાણે અને ઉચ્ચ વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના કારણે આપણને કેથોડ કણોની ઉત્પત્તિ ખબર પડશે. આમ તો સીધે સીધી વાત કરું તો હું જોઈ ના શકું, જોવા જેવું તમને કઈ ખબર ના પડે.
પણ એને જાણી શકીએ કેવી રીતે? તો કે સાહેબ આ નળીના આ છેડે આપણે શું રાખ્યો? પ્રસ્ફુરણ પડદો, સ્ફુરદીપ્ત પદાર્થ ગોઠવી દીધો. કયા પદાર્થ છે? ઝીંક સલ્ફાઇડ. જેને આધારે એના પર શું થશે? તણખા થશે. એ પદાર્થ એટલો સેન્સિટિવ આવે કે એના પર કોઈ બી નાનો કણ બી અથડાય તરત જ ઝબકારો થાય. તેની મદદથી આપણે એની હાજરી જાણી શકીશું અને એના પરથી આપણે તારણ કાઢીશું. તો પ્રયોગના પરિણામોને આધારે શું સારાંશ મળ્યો? તો કે સાહેબ કેથોડ કિરણો કેથોડ થી શરૂ થઈ એનોડ તરફ ખસે છે. માટે આ કેથોડ ઉપરથી ઉત્પન્ન થતા કણોને શું કહીશું આપણે? કેથોડ કણો કહીશું. બીજું, આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, મતલબ આ કણો કિરણ પણ બોલી શકાય, કણ પણ બોલી શકાય, પોતે દ્રશ્યમાન થઈ શકતા નથી, પરંતુ અમુક પદાર્થની હાજરીમાં આપણે જોયું કે ઝિંક સલ્ફાઇડ જેવા સ્ફુરદીપ્ત પદાર્થની હાજરીમાં આપણે એના ઉપર ઝબકારા થતા દ્રશ્યમાન થતા હોવાને કારણે એની હાજરી જાણી શકાય છે. ત્રીજી વસ્તુ, જો અહીંયા આ નળીની અંદર જો અહીંયા આ જ નળી મેં બાજુમાં બનાવી છે, આવી નળી જૂના ટીવી આપણે જ્યાં હતા ને ડબ્બા ટીવી, એની અંદર તમે 10 ટીવી ખોલી જુઓ ને તો પાછળના ભાગમાં નળી હોય અને પછી આમ આખો ભાગ હોય, એક્ઝેક્ટલી આ રીતનું હોય. જૂના ટીવી હતા ને પાછળના ભાગમાં બહુ લાંબા થતા હતા, પાછળના ભાગમાં ડૂબ નીકળી હોય ને બહાર એ રીતે દેખાતા, કારણ કે એમાં આ રીતનો ભાગ હતો, કેથોડ કિરણ નળી આવતી. અને આ હતો એ ટીવી નો પડદો, અને એ પડદા ઉપર આપણે પેલો પદાર્થ લગાવી દો ઝિંક સલ્ફાઇડ. જૂના ટીવીમાં અહીંયા ઝિંક સલ્ફાઇડ નો પડદો લગાવી દો એટલે અહીંયાથી જે કેથોડ કણો ઉત્પન્ન થાય એ ત્યાં અથડાય એટલે અહીંયા ઝબકારા થાય. જૂના ટીવી ની અંદર જે આપણે ચિત્રો દેખાતા હતા ને બધા, એ બધા આ કેથોડ કિરણ નળી ના હતા. ટૂંકમાં અહીંયા આપણે સમજીએ કે આ કેથોડ કિરણ નળીની અંદર જો હું ચુંબકીય ક્ષેત્ર, આ જે કેથોડ કણ પસાર થાય છે અહીંયા, એના વચ્ચે હું ચુંબકીય ક્ષેત્ર N અને S બે ચુંબક મૂકી દઉં, અથવા તો વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર કરી દઉં, મતલબ બે છેડા મૂકી દઉં, વિદ્યુત ધ્રુવ સ્પાર્ક જો ગોઠવી દઉં, અને પછી એમાંથી પસાર થતા શું અસર થાય છે એના વિશેનો અભ્યાસ કરીએ. પહેલી વસ્તુ કહું તો વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તમે જુઓ, ધારો કે અહીંયા મેં ચુંબકીય ક્ષેત્ર લગાવ્યું છે, અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર લગાવ્યું છે, આ બંનેમાંથી કોઈ ક્ષેત્ર ના લગાવું તો કે સાહેબ આ જે કેથોડ કણો છે ઉત્પન્ન થઈને સીધા અહીંયા બી જોડે અથડાય, સીધી લીટીમાં જ ગમન કરે. વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી લીટીમાં ગમન કરે છે, પરંતુ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ કણોની વર્તણૂક તો કે સાહેબ ઋણ વીજભારિત કણ જેવી થઈ જશે. જો વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર લગાવીશું તો આ કણોની વર્તણૂક કેવી બની જાય છે? ઋણ વીજભારિત કણો જેવી બને છે, ઋણ વીજભારિત કણો જેવી બની જાય છે. અને એના કારણે આ કણો કહી શકીએ કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. માટે એનું નામ પાછળથી શું પડ્યું? ઇલેક્ટ્રોન પડ્યું. કેથોડ કિરણની લાક્ષણિકતા, કેથોડ કણો જે કિરણ ઉત્પન્ન થાય છે એમની વર્તણૂક કોના ઉપર આધાર રાખતી નથી? કે સાહેબ વાયુના સ્વભાવ ઉપર. અંદર કયો વાયુ ભર્યો છે એનાથી કોઈ લેવા દેવા નહીં, વાયુ ભરો ના ભરો કઈ ફરક ના પડે. અને વિદ્યુત ધ્રુવોના દ્રવ્ય ઉપર, બે વસ્તુ, વિદ્યુત ધ્રુવોના દ્રવ્ય ઉપર અને બીજું નળીમાં રહેલ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. એમસીક માટે યાદ રાખી. આથી કહી શકાય કે કોઈ પણ વાયુ અથવા કોઈ પણ પદાર્થનો પાયાનો ઘટક એટલે શું? ઇલેક્ટ્રોન. કોઈ પણ પદાર્થની અંદર ઇલેક્ટ્રોન તો હશે ને હશે. કોઈ પણ પદાર્થમાં ઇલેક્ટ્રોન બધા જ પરમાણુનો પાયાનો ઘટક છે. કોઈ પણ પદાર્થની અંદર પરમાણુ છે, પરમાણુની અંદર શું હશે? ઇલેક્ટ્રોન તો હોવો જ જોઈએ. ઇલેક્ટ્રોન ના હોય એવો પરમાણુ ના હોય. ઇલેક્ટ્રોન વગરનો પરમાણુ શક્ય નથી. એ વસ્તુની આપણને ખબર પડી. હવે એના પછી ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હશે, એનું દળ કેટલું હશે, એ ધીરે ધીરે શોધવા તરફ આગળ વધી. તો એના માટે સૌપ્રથમ થોમ્સન નામના વૈજ્ઞાનિકે વીજભાર E/me ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વીજભાર છેદમાં ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર શોધ્યો. અને એના પછીના આગળના પ્રયોગની અંદર આપણે એનું દળ વિશે માહિતી લઈશું. પહેલા થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1857માં બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી જે થોમ્સને શું શોધ્યું? ઇલેક્ટ્રોનનો વીજભાર અપોન ઇલેક્ટ્રોનનું દળ, આનું ગુણોત્તરનું માપન કર્યું. અને આ માટે એને શું કર્યું? તો કે કેથોડ કિરણ નળી જે હતી, કેથોડ કિરણ નળી એની અંદર શું પસાર કરવાનું? વિદ્યુતીય ક્ષેત્ર માર્ગમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ. ધારો કે કેથોડ કણો આમ સીધા જતા હોય તો આપણે લંબ 90 ડિગ્રીએ ઉપર ચુંબકીય N છેડો અને S છેડો લગાવી દઈએ, અને એને વળી લંબ વિદ્યુતીય ક્ષેત્ર લગાવીએ. પહેલા એકલું વિદ્યુતીય ક્ષેત્ર લગાવીશું, એકલું ચુંબકીય ક્ષેત્ર લગાવીશું, પછી બંને લગાવીશું. જો અહીંયા બંને સાથે બતાવ્યા છે. આ વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્ર છે NS, અને આ વિદ્યુતીય ક્ષેત્ર છે ઉપરનું, અને બંને એકબીજાને લંબ છે. આ ગ્રીન કલરનું જે છે એ
કેથોડ કિરણની આખી જે રેખા છે એ કેથોડ કિરણો જાય છે, તો એમાં આપણે N અને S ધ્રુવો લગાયા, ચુંબક લગાવ્યું, અને ઉપર શું છે પ્લસ અને માઇનસ એ વિદ્યુતીય ક્ષેત્ર છે. ટૂંકમાં જે થોમ્સને એક સરસ મજાનો પ્રયોગ કર્યો, કેથોડ કિરણ નળીની અંદર વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ લાગુ પાડી, ઇલેક્ટ્રોનના માર્ગમાં લાગુ પાડી અને કણોના વિચલનનો અભ્યાસ કર્યો કે આ કણો ઉપર શું વિચલન થાય છે. અહીંયા આપણે જોઈએ કણોમાં વિચલન જોવા મળે છે. વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીને કારણે કણોના માર્ગમાં વિચલનનો આધાર કોના ઉપર છે? તો સાહેબ પહેલી વસ્તુ તો કહું તો જુઓ, જેવું આપણે એના પર પસાર કરીએ તો જો વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર ના લાગુ પાડવામાં આવે તો કે કણોનું સીધું ગમન થઈ અને બી ક્ષેત્ર બી જગ્યાએ અથડાશે. પણ ધારો કે એકલું વિદ્યુતીય ક્ષેત્ર બેટરી સાથે જોડાણ આપી અને પ્લસ છેડા અને માઇનસ છેડા ખાલી એકલા વિદ્યુતીય ક્ષેત્ર જોડી કાઢું તો કે સાહેબ આ કણો અહીંથી વિચલિત થઈ અને એ ઉપર અથડાશે. ખાલી વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીશ તો. હવે વિદ્યુતીય ક્ષેત્ર ના લાગુ પાડું, ખાલી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું તો સાહેબ ખાલી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો તો કણો બી ની જગ્યાએ જવાને બદલે ત્યાંથી વિચલિત થઈ અને સી જગ્યાએ જતા રહેશે. અને હવે ચોથી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવું અને વિદ્યુતીય ક્ષેત્ર બંને લાગુ પાડવું અને બંનેની પ્રબળતા લગભગ હરખી એવી રીતે સેટ કરવું કે વિદ્યુતીય ક્ષેત્રની જે પ્રબળતા છે એને અનુસંધાનમાં મેં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે, વોલ્ટેજ ચુંબકીય ક્ષેત્ર પહેલા ગોઠવી દઉં અને વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ રીતે ગોઠવું, એ રીતે સેટ કરવું કે જેથી જે પેલું કેથોડ કિરણ હતો જે પહેલા જે અથડાતો સીધો જે અથડાતો એ જ રીતે અથડાય એ રીતે ગોઠવી દઉં. અને પછી એ જે ક્ષેત્રોની છે પ્રબળતા નક્કી કરી શકાય અને એને આધારે આપણે આ ગુણોત્તર નક્કી કરીએ. એ કેવી રીતે નક્કી કર્યો એના વિશે અંદર પડ્યો નથી અને ગણતરીઓ કરવાની કોઈ માહિતી આપી નથી આપણને, એટલે આપણા માટે સારું છે. આપણે સીધી વાત કરીએ તો એને માત્ર વિદ્યુત ક્ષેત્ર લગાવીએ તો બી ની જગ્યાએ એ તરફ જતું રહે, માત્ર ચુંબકીય ક્ષેત્ર લગાવીએ તો બી ની જગ્યાએ સી તરફ અથડાશે. અને બંને એકબીજાને લંબ લગાવીએ અને બંનેની પ્રબળતા લગભગ એ રીતે ગોઠવીએ કે કિરણ પહેલા જે જગ્યાએ જતું હતું એ જ જગ્યાએ અથડાય, તો એ રીતે બંને ક્ષેત્રોની પ્રબળતાનું માપન કર્યું અને એને આધારે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર નક્કી કર્યો. તો કે સાહેબ આ જે કણોનું જે વિચલન છે એને કોના ઉપર આધાર રાખે? ત્રણ વસ્તુ. પહેલી વસ્તુ કણો ઉપરના ઋણ વીજભાર ઉપર. આ જે કણો છે એમનો ઋણ વીજભાર કેટલો છે? જેટલો ઋણ વીજભાર વધુ એટલું વિચલન વધુ, જેટલો ઋણ વીજભાર ઓછો એટલું વિચલન ઓછું. પહેલી વસ્તુ કેથોડ કણોના ઋણ વીજભાર ઉપર વિચલનનો આધાર છે. કેથોડ કણોના ઋણ વીજભારની માત્રા જેટલી વધુ એટલું વિચલન વધુ અને કેથોડ કણોના ઋણ વીજભારની માત્રા જેટલી ઓછી એટલું વિચલન ઓછું. બીજી વસ્તુ કણોનું દળ. તો કે સાહેબ આ કણો જેટલા હલકા હશે વજનમાં, જેટલા વજનમાં હલકા હશે એટલું વિચલન વધુ થશે, જેટલા ભારે હશે એટલું વજન ઓછું થશે. ભારે માણસ હોય, ભારે દળ હોય અને આમ ચુંબકથી ખેંચવાનું હોય, ભારે લોખંડનો સરો હોય અને આમ ચુંબકથી ખેંચવાનું હોય તો બહુ વિચલિત થાય નહીં. એનો એકદમ વજનમાં હલકો હોય તો કે ઝડપથી આમ ચુંબક તરફ ખેંચી જાય, પ્રેશરમાં જતો હોય વચ્ચે આપણે ચુંબક મૂકી દઈએ આમ તરત ખેંચી જશે. તેનો મતલબ કે કણોનું દળ જેટલું ઓછું હશે, જેટલા વજનમાં હલકા હશે એટલું વિચલન કેવું થશે? વધુ થશે. અને ત્રીજી વસ્તુ સાહેબ વિદ્યુતીય ક્ષેત્ર તમે નાનું મેગ્નેટ મૂકો એની જગ્યાએ મોટા મેગ્નેટ મૂકો તો, બીજું નાની બેટરીનું જોડાણ કરો એની જગ્યાએ મોટી બેટરીનું જોડાણ કરો તો કે સાહેબ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઉપર પણ આધાર રાખે. આ બી સરસ નાનકડો 2 માર્કનો પ્રશ્ન બની જાય કે વિદ્યુત વિભાર નળીની અંદર કણોના વિચલનની માત્રાનો આધાર કોના ઉપર રહેલો છે? 3 વસ્તુ ઉપર. પહેલું કણો પરના ઋણ વીજભાર ઉપર, બીજું કણોના દળ ઉપર અને ત્રીજું વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઉપર. પ્રયોગ સમજી લીધો આપણે કે વિદ્યુત વિભાર કેથોડ નળીની અંદર જ્યારે આ બધા ક્ષેત્રો લગાડવામાં આવે, જો ખાલી ચુંબકીય ક્ષેત્ર લગાવીશું તો સી ઉપર જશે, ખાલી વિદ્યુતીય ક્ષેત્ર લગાવીશું તો એ ઉપર જશે અને બંને એક સાથે લગાવીશું તો પાછા બી ઉપર અથડાશે. અને એને આધારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતામાંથી કોઈ પણ એકની હાજરી રાખીએ ને પહેલા આ રીતે પ્રયોગ કર્યો પછી કોઈ પણ એકની હાજરીને કારણે કેટલું વિચલન થાય છે અને વિચલનને આધારે એનું ચોક્કસ માપન કર્યું, ગણતરીઓ કરી અને થોમ્સને E/me નો ગુણોત્તર નક્કી કર્યો. E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર જે કેવો હોય? ઋણ વીજભાર. ઇલેક્ટ્રોન ઋણ વીજભારી છે. અને me એટલે ઇલેક્ટ્રોન દળ કિલોગ્રામમાં હોય, વીજભાર કુલમમાં આવે અને દળ કિલોગ્રામમાં આવે. તેનો એકમ શું થાય? કુલમ કિલોગ્રામ ઇન્વર્સ. જેનું મૂલ્ય યાદ રાખીશું આપણે 1.7588 ગુણ્યા 1011. આ E/me શોધ્યો થોમ્સને. તો આ રીતે આજના લેક્ચરની અંદર આપણે કેથોડ કિરણ નળીની વાત કરીશું, મતલબ ઇલેક્ટ્રોનના શોધ વિશેની વાત કરીશું અને વિદ્યુત વિભાર નળીને આધારે વિદ્યુત વિભાર
નળીને આધારે થોમ્સને ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળ વિશેનું જે ગુણોત્તરનું માપન કેવી રીતે કર્યું એ વિશે સમજાવ્યું. વધુ લેક્ચર આવતી વખતે. ધન્યવાદ.